મુન્દ્રા ખાતે ભારતના મહાન સંવિધાન શિલ્પી ડોક્ટર બી.આર. આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મુન્દ્રા તાલુકા તથા શહેર કોંગ્રેસ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુન્દ્રાના આદર્શ ટાવર પાસે આવેલ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને હારતોરા અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ અવસરે આગેવાનોએ બાબાસાહેબ દ્વારા આપેલા ભારતના સંવિધાનના મૂલ્યોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આવનારી પેઢીને સંવિધાન વિશે માહિતગાર કરવું અને લોકતંત્રનું રક્ષણ કરવું આપણી સૌની જવાબદારી છે. આ સાથે મુન્દ્રા રિક્ષા એસોસિએશનના હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા સ્વખર્ચે હાજીપીરથી પરત ફરતા પદયાત્રીઓ માટે શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે આ સેવા એક દિવસ વધુ ચાલુ રાખી લોકોને ઠંડી દૂધ કોલ્ડ્રિંક્સ પીવડાવી સેવા આપવામાં આવી હતી. આ પ્રસંગે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વીરમભાઈ ગઢવી, કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજના પ્રમુખ તથા ગણેશ સેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ, નવીનભાઈ ફપ્ફલ, પૂર્વ કાઉન્સિલરો ઇમરાનભાઈ જત, જાવેદભાઈ પઠાણ, કાનજીભાઈ સોંધરા, નિમિતાબેન પાતારિયા, ભરતભાઈ પાતારિયા, સુરેન્દ્રસિંહ ઝાલા, ઇસ્માઇલ શાહ સૈયદ, ફારૂકભાઈ સુમરા, આદમભાઈ ધ્રુઈયા, શબીરભાઈ ધ્રુઈયા, સલીમભાઈ સાંદ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિરાઝ મલિક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજે સૌપ્રથમ તો આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે સર્વ દેશવાસીઓને શુભકામના પાઠવીએ છીએ. રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તાલુકાના પ્રમુખશ્રી અને શહેરના તમામે તમામ આગેવાનોએ આજે જન્મજયંતિની ઉજવણી કરી. આજનો સંદેશ વિશ્વભરમાં જાય છે, પણ આજે ખુશીનો માહોલ છે અને ભારતભરમાં આજે ઉજવણીનો માહોલ છે. ત્યારે અમે ધન્યતા અનુભવીએ છીએ કે એક ડૉક્ટર બાબા સાહેબે સર્વધર્મને એક સમાનતાનો નારો આપ્યો છે અને ભારતના તમામે તમામ નાગરિકોને એક જીવવાનો અધિકાર, હકની લડાઈનો એક મેસેજ સંવિધાન દ્વારા મળેલો છે. ત્યારે આપણે સૌ આનંદની લાગણી અનુભવી છે. આપણા માધ્યમથી કહેવા માગું છું કે નારી શક્તિને પ્રભુત્વ આપનાર આપણા ભારત દેશના ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મદિવસ નિમિત્તે સૌને દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા એ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે એક આપ જોઈ રહ્યા છો કે આજે સત્તા પક્ષને આ વિશે વિચારવું જોઈએ કે જ્યાં જ્યાં આપણા સ્થળ છે, ડૉક્ટર બાબા સાહેબના જ્યાં જ્યાં સ્થળ છે ત્યાં પૂરતી સુવિધા હોવી જોઈએ. એ આપણી એક કમનસીબી છે કે આવો વિશ્વ વિભૂતિને આપણે અહીં દરેક જાતિ નાતિ કોઈ રાખતું નથી, પણ ડૉક્ટર બાબા સાહેબે સર્વધર્મને સાથે રાખીને એક બંધારણ બનાવ્યું છે. ત્યારે અહીંયા આપના માધ્યમથી દેખાય છે કે કોઈ અહીંયા વિકાસ જેવું ક્યાંય પણ સુચારું શાસન છે જ નહીં. આજે ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે સર્વે દેશવાસીઓ અને મુન્દ્રા શહેરના નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. બાબા સાહેબનું મિશન હતું કે ભારતમાં સર્વધર્મના લોકો હળીમળીને રહે અને બંધારણમાં મહિલાઓ માટે, દલિતો, વંચિતો, લઘુ તમામ માટે જે અધિકારો બાબા સાહેબ આપ્યા છે, આજે એ સરકાર છે જેન પ્રકારે જે બંધારણનું જે ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે એ ન થાય અને આપણે જે બાબા સાહેબની જે જન્મજયંતિ છે શાંતિ અને ઉલ્લાસપૂર્વક ઉજવીએ. અને ખાસ કરી દલિત સમાજમાં આજે દિવાળી જેવો માહોલ છે, ઘર ભગવાનથી પણ વિશેષ એને પૂજામાં આવે છે. ત્યારે હું સર્વ સમાજને અપીલ કરું છું કે આપણે આ જન્મજયંતિમાં ઉજવણી કરી અને જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે એવા દેશ વિરોધી તત્વો છે એને જાકારો આપીએ અને હળીમળીને રહીએ અને સારા નેતાઓને જીતાડી અપીલ કરું છું. આજે આપણા બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. એમણે પોતાના બુદ્ધિ અને કૌશલ્યથી આખા ભારતમાં અને આખા વિશ્વમાં પોતાનું નામ ઉજળું કર્યું અને ભારતના લોકોને એક સંવિધાનિક રીતે જીવવાનો લોકતાંત્રિક જે અધિકાર આપ્યો છે એ અધિકાર આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. અને એમના દ્વારા જે આપણા માટે મહેનત કરવામાં આવી દેશ માટે એ ક્યારે ભૂલી શકાય નહીં. કાયમ બાબા સાહેબની આપણે યાદ રાખીશું અને એમનું જે યોગદાન છે એ સુવર્ણાક્ષરોમાં લખાયેલું છે અને કાયમ એમને આપણે યાદ કરતા રહેશું એવી શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ દોસ્તો. આજે જોગાનું જોગ
હાજીપીર દાદાનો ઉર્સ છે, જેમને ગાયું માટે પોતાના પ્રાણની આહુતિ આપી અને કોમી એકતાના પ્રતિક હાજી બાપુ અને હાજીપીર બાદ ઉર્સ બાદ જોઈએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આજે એમનો દિવસ એટલે જન્મજયંતિ છે. મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય આયોજન થયું છે. અહીં પ્રતિમા પાસે જે પણ લોકો હાર ચડાવવા આવી રહ્યા છે એ તમામ લોકોને ઠંડુ પીરાવી રહ્યા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્ય અને જે ટીમ છે એની સાથે મળશું. શું આયોજન કર્યું છે અને કેટલા વર્ષોથી કરો છો? 10 વર્ષથી હાલે છે આયોજન અમારું. આ બધા રિક્ષા સ્ટેન્ડ તરફથી જ થાય છે, રિક્ષા સ્ટેન્ડ ગ્રુપ તરફથી હાજીપીની સેવા માટે. કેવો સાથ સહકાર મળતો હોય છે? બધો સારો જ મળે છે અમને. આજે 14 એપ્રિલ બાબા સાહેબનો દિવસ, ત્યારે આજે પણ સારો જ અમને મળે છે. આ બાબા આંબેડકરની જયંતિ છે એના માટે પણ અમે સભ્ય રાખ્યો છે આજે. ઇમરાનભાઈ, ખાસ કરીને અત્યારે આપ જોયું માહોલ દેશની અંદર તો ક્યાંક ને ક્યાંક તોડવાનો માહોલ, વિભાજિત કરવાનો માહોલ, પણ તો કોમી એકતાના દર્શન અહીં થયા. બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે અને સાથે હાજીપીર દાદાનો ઉર્સ છે. હાજીપીર દાદા જેમને ગાયું માટે પોતાની પ્રાણની આહુતિ આપી દીધી, એટલે આજે આ કોમી એકતાના દર્શન દેખાય ત્યારે આપને કઈ રીતે શુભેચ્છા પાઠવતો અને આપનો શું મેસેજ છે મુન્દ્રા નગરજનોને? કચ્છ જિલ્લો હંમેશા ભાઈચારા અને શાંતિનું પ્રતીક રહ્યું છે અને આજે ખાસ કરીને વિશ્વ વિભૂતિ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તમે પ્રોગ્રામ જોઈ શકો છો. આ ગંગા જમની તહેજીબનો એક મિલન થાય છે કે અહીંયા હાજીપીર બાબાનો ઉરસ હોય અને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે. એ નિમિત્તે અમારા રિક્ષા સ્ટેન્ડના જેટલા મિત્રો છે એમણે આ ખાસ સબીલનું આયોજન કર્યું છે. છેલ્લા 3 દિવસથી આ સબીલ ચાલુ છે અને જેમાં હજારો લોકો આ સબીલનો ફાયદો ઉપાડે છે. આ લોકો શરબત પીવડાવતા પહેલા પૂછતા નથી કે તમે કયા ધર્મના છો, કઈ જાતિના છો, કયા સમાજમાંથી આવો છો. એટલે આ સબીલ એ ભારતનું એક પ્રતીક છે કે ભારતનો સંવિધાન જે સર્વધર્મ સંભાવનામાં માને છે એનું પ્રતીક તમે આ સબીલમાં જોઈ શકો છો. આ બધા મધ્યમ વર્ગના લોકો છે. પોતાના ખિસ્સામાંથી ખર્ચો કરી, કોઈ પણ જાતનો ફાળો લીધા વગર પોતાના ખિસ્સામાંથી ખર્ચો કરી, પોતાને જીવન જે રોજનું કમાય છે એમાંથી ખર્ચો કરી 3 દિવસથી હજારો લોકોને આ લોકો શરબત પીવડાવી રહ્યા છે. એટલે મારી ફાંસીવાદી જે તાકાતો છે એને આ સબીલ, મારે બીજો કોઈ જવાબ જ નથી આપો. આ સબીલ એનો જવાબ છે કે ફાંસીવાદી તાકાતો ભારત દેશમાં ક્યારે નહીં સાંખી લે અને મુન્દ્રાની જનતા તો ફાંસીવાદી તાકાતોને ક્યારે એક્સેપ્ટ નહીં કરે. આવનારા સમયમાં તમે ચૂંટણીમાં પણ જોશો, આવનારા સમયમાં તમે રોડ ઉપર પણ જોશો અને આવનારા સમયમાં સંવિધાનની જ જીત થશે એવું અમારું દ્રઢ નિશ્ચય છે. કાનજીભાઈ, આ જ્યારે લોકો એમ વિચારશે કદાચ કે હાજીપીર દાદાનો છે ઉર્સ છે એટલે કદાચ કેમ્પ રાખ્યો, તો આપને કહી દઉં કે આ કેમ્પ કાલે પૂરો થઈ ગયો હતો, પણ તો આ તમામ લોકો કીધું નહીં, આજે 14 તારીખ છે, બાબા સાહેબનો દિવસ છે, તો આજે એક દિવસ આપણે વધારે રાખીએ અને તમામ લોકોને બાબા સાહેબના નામથી પણ ઠંડુ પીવડાવે. ત્યારે આ કોમી એકતાના કઈ રીતે જોઈ રહ્યા છે? મુન્દ્રામાં પહેલેથી જ ભાઈચારો, ખાસ કરીને મુસ્લિમ સમાજ છે એ હંમેશા ભાઈચારા છે અને સંવિધાનની વાત હોય તો મુસ્લિમ સમાજ છે હંમેશા સંવિધાનને વફાદાર રહે છે. જ્યારે પણ દેશો પર કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત હોય કે બીજી કોઈ શક્તિ હોય ત્યારે મુસ્લિમ સમાજે પહેલે આવીને સેવા કરી છે. એટલે મુસ્લિમ સમાજે જે કેમ્પ રાખેલ છે બાબા સાહેબ જન્મજયંતિ, એ બદલ હું એમને આભાર માનું, આગેવાનો અને તમામ મુસ્લિમ સમાજના વિદ્વાન વ્યક્તિઓનો આભાર માનું છું. ખાસ કરીને આપણે ગુરુતર જતા હોઈએ ત્યાં એક કોમી એકતાનું પ્રતીક છે. બંને મઝારો બાજુમાં છે, બંને મિત્ર હતા. અત્યારે આજે એવા જ દર્શન જ્યારે મુન્દ્રામાં થાય, હિન્દુ અને મુસ્લિમ તમામ ખાસ કરીને મહેસૂરની મુસ્લિમ સમાજ એકત્રિત થઈને આ કેમ્પ કરે છે, આપ શું કહેશો? આમ જોવા જઈએ તો મુસ્લિમ સમાજ અને મહેસૂરી સમાજ પહેલાથી એક સાથે જ રહે છે. એનો ઘર પણ બાજુમાં છે અને મત્યાદેવ અને તમાચી બી પણ એક સાથે મિત્રતાના લીધે એક સાથે છે. રાત્રે અશોક મહેશ્વરી જે હમણાં કાર્યકારી પ્રમુખ છે અશોક સોથમ, એમણે પણ કીધું કે અમે બાબા સાહેબની જન્મ જયંતિ છે તો મુસ્લિમ સમાજનો કેમ્પ રાખેલો છે, એમના સાથે અમે પણ સાથ સરકાર રહેશું, અમે પણ ત્યાં કેમ્પ રાખશું. અને મુસ્લિમ સમાજ 3 દિવસથી હું તો અહીંયા જોઈ રહ્યો છું, લાખો લોકોને અહીંયા સબીલનો બધાને વેળાવ્યો છે, બધાની સેવા કરી છે. તો હું મુન્દ્રાના એક સામાજિક અગ્રણી એમ લોકોને અભિનંદન આપું છું કે બહુ સારી કામગીરી કરી છે. મિત્રો, આજે કારણ કે આમનું કેમ્પ 2 દિવસ પતી જાય છે, પણ આજે સ્પેશિયલ આજે એમને બાબા સાહેબના નામથી આ કેમ્પ રાખ્યો છે અને કહી રહ્યા છે કે આજે બાબા સાહેબનો દિવસ હોય તો અમે તમામ લોકોને ઠંડુ પીવડાવશું. આ છે અમારી કચ્છની એકતા, આ છે અમારો કચ્છનો ભાઈચારો. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.